કરવાનું હોય આમાં સે તને દેખાડું દીકો મારો ડાયો દીકો છે જો પીયું આમાં હોય જો આમાં હોય ને એ છે જો આમાં હોય ને એ આ એમ સીલ છે હું હા એમ સીલ છે જો બે જો જોઈ એને અડીએ ને તો હાથ ખંભારા ભરાઈ રહી જો ભરાઈ દે અર મૂકી દે જો હાથ ભરાઈ રહી અર અને શું કરવાનું છે આપણે હે હા સોટાડવાનું તો પછી તો જો આપણે આ ગોરો છે ને આ ગોરો અહીંથી લીકેજ થઈ ગયો છે એકવાર સોટાડ્યું ને તે એ નીકળી ગયું છે હવે આપણે આને જરાક ઉખેડી જો આમ ને પાછું આને બીજું સોટાડી દઈએ જો સોટાડી દઈએ બે ભેગું કરીને એટલે વિરમને કીધું તું કે એમસી ને લઈ આવજે આમાંથી કઈ બહુ ઓલું ન પીવાનું કે ન હોય આ બાયણે રાખીએ તે તપી જાય ત્યાંમાંથી પીવાય નહીં ગોરો અસલ જ છે ચોખ્ખો જ હોય કાયમ વિચારીએ કાં પીવું હવે એને ખાવી ચોકલેટ ને એને તેને મેં ખોયલું ને તેને એમ થયો કે ચોકલેટ છે આ સાંભળી ગઈ તે અંદર થી બરાબર આવી શિવ સાંભળી ગઈ કે ચોકલેટ હતી એ બાયણે આવી ચોકલેટ થોડી હોય એમાં માર દીકો છે અહીંથી આ ઉખેડવો હે જો ઉખેડવું દે જો આપણે સોટાડી દઈએ ને એમ સીલ તો આમાં પાણી ભર્યું રહે ને તો આ બે આખો દી ઓલા હાથ ધોવા જાય તે આગજ્યું જાય ઘડિયા પગ ધકતા હોય ને ત્યાં પાસે ગોરો મૂકી દઈએ ને આ ભરીને એટલે નળમાં ધોઈ નાખે હાથ વધારે તો ઈ બહાટું થઈને ભરીએ જો કેમ ચોટાડી જોવાનું જો ગાંઠિયો બનાવ્યો એમસીલનો ગાંઠિયો તું ગાંઠિયો બનાવતી હોય ને લોટના જો અસલનું ચોટી ગયો હવે જો પાણી નીકળે નહીં જો હમણાં પાણી આવશે ને એટલે આપણે ગોરો ભરી દઈએ પાછો સુકાઈ જાય ને એ બાજુ બાકી છે જો હાલ દબાવી દે હા હાલો આપવું હા બે ને આપો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય ઓ એરફોન વાળી અહીંયા આવો ઢીંગી લઈને એરફોન કરાવે ગમે વહી ગઈ અંદર જોઈ હાલો જય શ્રી કૃષ્ણ તો કરવા છે ને ગોરો ઓલો હાંતા હતા ને તૂટી ગયો એમ સીલ લગાડતા હતા ને તો પછી એની ન્યા રમતી હતી પછી છાટા આવ્યા પછી અંદર આવતા રહ્યા એટલે આ તો રાસે રમવાની પેલા અહીંયા જય શ્રી કૃષ્ણ કર જો એક ન્યા રમે ઢીંગલા લઈને ને એક અહીં રમે ને એક અમારું ઘોડિયામાં હતું તું શું બનાવે શીરો બનાવે ગલકાની છાલનો શીરો બનાવે અલગ નવીન રેસીપી છે એને ખાવો હોય તો આવી જાય જો કેમ અમારે શિવને ઠામ હોય તો કઈ ન જોઈએ જઈને ઠામ જોઈએ પછી બકાલું સુધારવાનું જોઈએ તો કંઈક ને કંઈક બનાવ્યા કરે એને નાની જેમ છે ને ઓલું રસોઈનું શું બનાવવા શું કહેવાય કુકિંગનો શોખ છે ને તને રસોઈનો જોઈએ આપણે રસોઈનો શોખ છે તું કુકિંગ શીખવાથી હોય જાય છે પછી રેસીપી નાખ્યા કરજે એન મમ્મીને વિડીયો આયલા કરશે નહીં હાલે જય શ્રી કૃષ્ણ તો કરો બી હાલ જય શ્રી કૃષ્ણ કર એરફોન ચડાવીને હાલ બોલ તો ખરી તો પ્રિયાના પપ્પા વયા ગયા છે એનું કામ હોય ત્યાં હવે અન્ય રમી લીધું બની ગયા શીરો બેન તમારે પણ એ ન થાય તારા કાન નાના હોય અમારા કાન મોટા હોય ન થાય થઈ ગયું હા તો એટલે સાંભળ તું તો હું છે ને જાય આપણે ગલકા સુધારવાના છે ને તેમાં જો આ ગલકાની છાલ સુધારે છે ને હું અહીંયા છે ને આ સુધારતી જાઉં તો એટલે ફટાફટ સુધારાઈ જાય આપણે છે ને 12 વાગવા આવ્યા ગોરો હાંતા હતા ને હું અહીંયા કચરાને કાઢતી હતી થોડુંક મોડું થઈ ગયું જે ફટાફટ સુધારવા માંડું તો વેલેરું શાક નખાઈ જાય પછી હવે છે ને થોડાક કપડાં થઈ ધોવા જવા તા બે છે ને તોફાન કરતી હતી ઘડીક ઓલી ઉઠી ગઈ હતી એને હિંચકાવા ગઈ હતી તો એ તો હુઈ ગઈ પાછી તો હોતી હે રમીને હુઈ ગઈ અને નવડાવીએ ને એટલે મસ્ત નીંદર કરી લઈએ વચમાં પાછી ઉઠે ને તો હિંચકાવીએ ને તોય પાછી હુઈ જાય મમ્મીની જરૂર ન પડે કંઈ આ બે રમે આપણા વિડીયો અહીં ચાલુ કરી દે ને હવે ને ગલકા સુધારવાનું કામ પૂરું કરી દે ને તો ગલકા સુધારવા મોડું થઈ જાય ને જો હવે થોડાક પ્રિયા આવે જે છે ને કાલે માર્કેટે ગયા હતા નથી ગલકા લઈ આવ્યા હતા હાલો ગલકા સુધારવા શાક ગલકાનું શાક ખાવા આવી જાય જો ગલકાનું શાક આજ બનાવવાનું છે સુધારતા વાર લાગે આ સાલું નીકળે તો આમાં કઈ ન રહે સુધાર નાખશે જલ્દી બે થઈને
તો જો અમે ગલકા સુધારવા માંડીએ, પછી શાક નાખી દઈએ ને પછી હું જાઉં છું કપડાં ધોવા, પછી રોટલા રહી તો ફટાફટ બનાવે. લગભગ અત્યારે બપોરે તો માં જ રસોઈ બનાવતા. હાંજે હું હમણાં ક્યારેક જ બનાવું. ને સવારે થેપલા બનાવ્યા હતા, ખારી રોટલી આવી, ચા ને થેપલા ખાતા, થોડાક ભજીયા હતા તે ભજીયા ખાતા, પાત્રાના ભજીયા સાંજે બનાવ્યા હતા. તમે બનાવજો. હવે છે ને હું ગલકા સુધારવા માંડું. આ જો આડિયા માથે સડીમાં ખુરચી માથે ને આ બે ઈંટોણી લોટીને લઈ આવી. જોઈ લે કેની તૈયારી કરે તું, લોટી ને નારિયેળ ને લઈને. હે ઈ કેની તૈયારી કરે? ઈ ભૂમિ છે ને લગન ભૂમિ ના થાય ને તે ગોતરાડાની તૈયારી કરે છે. જો બેયનો વારો વારો બેયનો વારો વારો હોય એમ ન કરાય. પીયુ હવે પીયુ નો વારો. જો સીવું રાખી દે. ઊભી રે એનું તો તરત જ પડી રાખી દે. આગળીમાં ઘરમાં હતી ને. હા હવે સીવું દે. જો રાખી દે સીવું હાથમાં દે. હા તો તું આ રાખ કેમ કરે? એકલી હાલ રાખી લે. રાખવા દે પીવું એને જેમ રાખે એમ રાખવા દે એકલી ભલે રાખે રાખવા દે. ઊંધી હમણાં પડી જાય નાખવા જાય એને થોડું આવડે. પડી જાય તારાથી નો રે. તો સીવું રાખી દેતી હતી તો તારે રાખવું નતું. લે જો પડી ગયું. જો સીવું અસલ રાખી દઈ ને. હા જો અસલ રાખી દે. પાણી ભરવાનું ન હોય એમને એમ લઈ જવાનું. લગન હોય ને લગન તો અહીંયા માથે લેવાનું. હા હાલ જો હાલ હવે સીવું રાખી દે. જો અસલ નું એનું પણ રેવા દે તો કઈ નઈ નથી રાખવું. હાલો ભાઈ સીવું અસલ નું રાખ્યું તું મસ્તી નું. ને પછી ગાતી હતી. પછી ઓલો ગરબો ગાવાનો. ગરબા ને આવે ને તો અહીંયા ગાય ને એમને ઓલો ગરબો લઈને એક ફેરા ગાયો તો જો એમાં લાડીઓ ને લોટી ને રાખવાની. પછી લગન હોય ને તો એ માથે લઈ જવાનું. હાલે ઊંધું તો રાખ્યું ત્યાં અધર પધર જોઈ લ્યો. તૂટી જાય દીકું એમ પછાડાય નહીં. પેલા ઈંટોણી રાખવાની. જો લાઈ હું રાખી દઉં દે. જો પેલા ઈંટોણી. હા એ પાછળ ચોટી હોય ને ત્યાં રાખવાનું. હાલ ઊંચું જો હવે આમ જો. બસ હવે લાવો પેલા ઘડો જો પેલા ઘડો. હવે હા ઉભી રે લે. ચાલો હવે નાળિયેર દે. કોઈ તો એકલી રાખે ત્યાં પુગાય તારાથી. એ લે તમે કેમણી જાવ? આટલું દેવા જાવ? કેમણી જાવ? માસીને ઘરે. તો હવે બાય બાય ટાટા કરો દાદી ને. બાય બાય. કેદી આવશો પાછું? બે દિવસ પછી. કઈ માસી તમે ખાઓ? પાવભાજી છે. મોમો ખાય. પાવભાજી ખાય. પછી ને કોણ બનાવી દેશે? બનાવતા હોય. પ્રિયલ કઈ માસી હાંભરી? કઈ માસી હાંભરી? કઈ શાંતિ માસી, વર્ષા માસી કે વનિતા માસી? હે રોમા માસી. ઈ વર્ષા માસી ને રોમા માસી કઈ. વર્ષા માસી હાંભરી. હાલો વર્ષા માસી ને આપણે ફોન કરીએ કે આ પ્રિયલ ને સીવું આવે પાવભાજી બનાવી રાખજો. પાવભાજી બનાવજો. હાલો તારે જવું. પછી ને શ્યામ ને ધ્રુવ ને હોય નહીં હોય ને. હાલો આને તો પોસ નાખી દીધા. તૈયાર થઈ ગયું ને. આ પાછી તો માથું હરખું કરતી હતી. આમ જો માથું ઓરાઈ આવી. એટલે હજી તો માથું ઓરાવાનું બાકી રહી ગયું. પોસ બસ નાખીને જોઈ લે. આમ જો વર્ષા માસી કે અમે આવીએ છીએ. ચાંદ લોન હા એ ઉભી રહો. ઓરાવાય નહીં. ઓરાઈ ગયેલું જ છે બસ. આમ જો હાલ વર્ષા માસીને ફોન કર કે અમે આવીએ છીએ. બસ ઓરાવાઈ ગયું. વિખાઈ જાય બસ. લે પાછું તો હારીહામાં જોઈને અહીંયા આવો જો દાદી. હું કે હાલ છોકરી તમે ફોન લઈને જાવ તો ક્યાં ગઈ ઓલી છોકરીને ભરાય? હાલ તમે બે જાવ ને. કેમાં જાસ? એમ નહીં કેમાં જાઓ તમે બેસીને? કેમાં બેહીને જાઓ? પપ્પા તો કામે વયા ગયા. હવે કેમાં જાઓ? સ્કૂટી લઈને જાઓ કે ગાડી લઈને? હું લઈને જાઉં? સ્કૂટી લઈને. તારે હું લઈને જવાનું હતો વિશાલ? ક્યાં સ્કૂટી? વર્ષા માસી કે સ્કૂટી લઈને તેડી જાઉં.
હા તો જાઓ સ્કૂટી લઈને જાજો. એ વર્ષા માસીને કેવું ઓલા ભૂમ ભૂમ સ્કૂટીમાં તેડી જાય હે આમ જો કહું ને વર્ષા માસીને હે હા પણ આમ જો ઓલે વર્ષા માસીને કહું કે સ્કૂટીમાં તેડી જાય હે તો કોનું સ્કૂટી લઈને જાય તું પપ્પાનું છે એમાં ઓ હોય પપ્પાનું છે એમાં કોણ એક્શન કોણ પાછળ બેસે ચલાવશે કોણ હાલો ને આ પાછળ બેસે પડ્યો નહીં ને રસ્તા એકલી વયું જાવ તમે જોયું ઘર જોયું કે બાજુ છે ઘર પાછી બે ભાઈઓ આવી જો હારે ક્યું આવી જો લગભગ બે દી રોકાઈને આવતી રહે આમ જો પ્રિયલ કઈ બાજુ છે માસીનું ઘર હે તેમાં પર્સ ભરેલા હે કે ખાલી એમાં કઈક લેતા જાજો કે ખાલી જ છે પૈસા ઓહો કેટલા બધા લઈને જાવ હા લે એનું શું લઈ ને માસી લઈ દે હે ને શું લઈ દે હે નથી એ માસી લઈ દે હે શું લઈ દે હે પ્રિયલ શું લઈ દે શિવ શું લઈ દે હે માસી માસી શું લઈ દે હે ભગાવી કે પાછી જાગ્યો કે જાય કે અમે ગયા તા માસી ભેગા કોણ લેવા ઠનો કોણ હું લઈ આવ્યા તા પીયું ચોકેટ નહીં ઓલો ઠનો કોણ નતા લઈ આવ્યા આપડે વર્ષા માસી ભેગા શું લઈ આવ્યા થોડી રહેતે એ વર્ષા માસી શું કહેતી હતી કે અહીંયા અમે આવી કે કાવ્યાને બોલાવવા આવ્યા હતા ને રમાડવા તો પીયુ બોલતી નથી હતી કે પીયુ હા મારે નથી બોલવું એમ કહેતી હતી વર્ષા માસી એમ કહેતી હતી ને હે તું બોલતી તો હે નહીં હાલ મોડું થાય છો હાલો હાલો હાલવા માંડો મોડું થાય છો તો ઓલી કાવ્ય રોવે એ નહીં આવવું એને કેમાં લઈ જાઓ હવે એને સ્કૂટીમાં લઈ જાઓ તો અમારે આવું અમને કેમાં લઈ જાઓ મારે આવું લા બધા સ્કૂટીમાં હમાઈ જાઉં બધાય એમ નહીં વર્ષા માસીને કેમ આવીએ ફોન તા કર એવું તો કે 4 વ્હીલમાં જાવું હે 4 વ્હીલમાં જાઉં ગોટા બાકી 4 વ્હીલમાં કે નહીં 4 વ્હીલમાં જાઉં હે એકને સ્કૂટીમાં જાઉં ને એકમાં 4 વ્હીલમાં જાઉં હાલો ટાટા બાય બાય ટાટા બાય બાય પાવભાજી બનાવી રાખજો આમ 2 દી રોકા હું આ તો બાઉલાને લઈ જાઉં એને લઈ જાઉં હાલો બાય બાય ટાટા આવજો ધીરે 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 ચા સાથે ના આવે ઓહો ઓલી તો મોર થઈ ગઈ ઊભી રહ્યા ની વાટતા જો આવે હાલો ઈ તો પાછું એનું બાવ લઈને આવે સાડી પહેરીને એટલે જોયું ને ઘર મળી જાય ને એકલ્યું ને કી બાજુ આવે ઘર ક્યાં છે ના માસીનું ઘર ક્યાં આવે આપણે અહીંયા સાંદીપની રહીએ તો માસી ક્યાં રહી સાંદીપની નહીં છાયામાં છાયા પછી એકલી વહી જાવ ને એકલી આવતી રહો બીક ન લાગે કોક ઉપાડી જાય તો ઉપાડી જાય તો ન ઉપાડી જાય તો એકલિયું જોવાય જો ન જવાય પપ્પા ભેગું ને મમ્મી ભેગું જવાનું હોય હાલો ભાગો ઘરે રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અટાણે જો આજ વિડીયોમાં અટાણે આવવાનો વારો આવ્યો મારો બપોરે જમવા આવું પણ પાછો એવો ને એવો નીકળી જાઉં જમીને ને અટાણે આવું તે 7:30 પોણા 8 થઈ જાય કઈક 8 વાગી જાય તે આવીને તરત ઢીંગલી જોડે મારી સામે આવે રિક્ષા એટલે નહીં શું લેવા આવે પીયું જો અહીં જો ને અટાણે જો અમારે મમરા વેફર ને તરી છે નાસ્તા જેવું હાલે ને વ્યારાય તૈયાર થઈ ગયા હવે બધું ભેગું થોડાક મમરા ને વેફર ને ખાઈ લઈએ ને થોડાક શાક રોટલા ખાઈ લઈએ કાપી બરોબર ને હા બોલાવ બધાને વેરા કરવા લો કે બોલાવવું નથી આપડે હે યાદ 2 જણી બસ ને નાખી ને કે વર્ષા માસી પાસે જાવું આજ નાના બાપા ને માસી ને હાઈ ભરાતા નહીં હા
એ કે અમે આવીએ પછી તેમ કેતી કે પાવભાજી મને ખબર ઈ કે નથી પાવભાજી ખાવા કરીને તો અહીંયા ખબર પડી જાય પાવભાજી ખાવા એ માસી પાવભાજી બનાવી કારણ રાખશે કે હું અટાણે આવું ને એટલે પછી અટાણે સીધો મોબાઈલ હાથમાં લેવાનો વારો ન આવે જે વિડીયો એડિટ કરું ને તો અહીંયા ખબર પડે કે આ શું શૂટિંગ કર્યું હશે સીધ જવું હવે મોલ બંધ થઈ ગયો હોય ને વરસાદ આવ્યો ને જો આખો દી મોલ વાળો આપડે આટલું ખુલ્લું રાખી દે છે અહીંયા બંધ થઈ ગયો મોલ હવે ત્યાં જવાય ભૂખ નહીં ન લાગે તને ભૂખ લાગે એમ હે અટાણે રોટલા ને એવું ખાવાનું હોય ને આપડે આમાં ઓલા અમુક ના બર્થડે વિશ કરવાના બાકી રહી જતા હોય અમુક ની એનિવર્સરી બાકી રહી જતી હોય તારીખો વહી જાય કારણ કે એક તો કમેન્ટ વાંચવાનો હમણાં વારો નતો આવતો 2-3 દી વિડીયોમાં જવાબ દેતો આવી તે સ્ક્રીનશોટ પાડીને રાખ્યા હોય પણ પછી દક્ષાએ કામમાં હોય તે ભૂલી જતી હોય તે હમણાં દક્ષાને કીધું તે જોઈ હમણાં જોઈને પછી વિશ કરે હેપી બર્થડે કરીશ ને પીયું કરીશ ને તું હા તો હાઈન પડી ગઈ ને વેરા કરવા તો બેહું પણ એને વરસાદ આવ્યો કપડા લેવા ગઈ તો કપડા ભીંજાઈ ગયા ખાટલો જવા દીધો ગાય પાસે ધારિયામાં ખાટલો ભીંજાઈ જાય પછી માને હમણાં શું હોય ને જાજા બધા કપડા હતા હવે ધોઈરા હવે ભીંજાઈ ગયા હવે અવાર પાછા સબ હોય નાખી દે હું તડકો આવી હતો ને આપડે હવે છે ને કે એનિવર્સરી વિશ કરવાની છે એ કરી દઈએ મયુરીબેન અને નિકુંજભાઈ તો હેપી એનિવર્સરી અમારા પૂરા પરિવાર તરફથી તમને અને બીજો એક આપણે બર્થડે વિશ કરવાનો છે એ છે આપણે યશભાઈ દ્વારકા છે યશભાઈ છે એનો બર્થડે છે તો હેપી બર્થડે યશ એમને કીધું કે શિવ ને પિયુ ને કાવ્યા ને ત્રણેય કરજો તો કાવ્યા તો જો સુઈ ગઈ હાલો હેપી બર્થડે કર યશભાઈ હેપી બર્થડે હા અમારા પૂરા પરિવાર તરફથી તમને જન્મદિવસની ઘણી બધી શુભકામના હવે આપડે વિડીયો ને અહીં એન્ડ કરીએ મળશું પાછા નવા વિડીયોમાં હર હર મહાદેવ હા આવી જાઓ આવી જાઓ